ચાલો મિત્રો, આજે આપણે બહુપદી પાર્ટ 3 કરીએ છીએ, જે આપણે ઓલમોસ્ટ બહુપદી ભાગ 1 અને ભાગ 2 આપણે કરી ગયા હતા મિત્રો. તો જો મિત્રો આજે જે પહેલી વાર વિડીયો જોઈ રહ્યા છે તે બહુપદી પાર્ટ 1 અને પાર્ટ 2 પણ જોઈ લેવો મિત્રો. પાર્ટ 1 અને પાર્ટ 2 તમને આવડશે તો તમે પાર્ટ 3 માં જોઈ શકશો કે આગળ આપણે શું કરી રહ્યા છીએ. એટલે કે પાર્ટ 1 અને પાર્ટ 2 માં મેં તમને આલ્ફા વત્તા બીટા એટલે કે બે બીજોનો સરવાળો અને બે બીજોનો ગુણાકાર એનું આપણે શોધવા અને સંબંધ સ્થાપિત કરવો જે આપણે દાખલા ગણ્યા હતા. તો આજે સ્વાધ્યાય 2.2 ના બીજા દાખલામાં આગળ જઈએ કે જેમાં આપણને બે બીજનો સરવાળો અને ગુણાકાર આપેલ હોય અને આપણે દ્વિઘાત સમીકરણ શોધવાનું હોય. દ્વિઘાત સમીકરણ શોધી નાખીએ તો આપણને એનો 2 માર્કનો દાખલો પૂછાય છે. ક્યારેક તો 1 માર્કમાં પણ આપી દે છે. તો આપણે આગળ જઈએ મિત્રો. તો પહેલા તો તમને ગણિતનો ડર દૂર કરવા માટે આપણે આ પદ્ધતિ કરી રહ્યા છીએ. તો કે ગણિતનો ડર, ગણિત એકદમ સહેલામ સહેલું છે. ગણિત એકદમ સહેલામ સહેલું છે. તો ગણિત છે એ જેટલી પ્રેક્ટિસ કરશો એટલું મિત્રો તમને ઝડપથી આવડશે મિત્રો. તો ધોરણ 10 ના વિદ્યાર્થીઓ તમે બને તો આજે અને અત્યારથી મહેનતમાં લાગી જાઓ અને એકદમ સરળ વિષય ગણિત છે જેમાં 100 માંથી 100 માર્ક્સ લઈ શકાય છે. 80 બોર્ડમાંથી અને 20 સ્કૂલમાંથી મિત્રો. તો ચાલો જોઈએ આપણે દાખલો આગળનો પહેલો, જેમાં આપણને આપ્યો છે કે બે જેમાં શૂન્યનો સરવાળો અને ગુણાકાર અનુક્રમે 1 અને 1 હોય તેવી દ્વિઘાત બહુપદી મેળવો. એટલે મિત્રો આપણને એ લોકોએ શૂન્યનો સરવાળો 1 આપેલો છે અને શૂન્યનો ગુણાકાર 1 આપેલો છે. અનુક્રમે એટલે કે પહેલું છે એ સરવાળો છે, બીજું છે એ આપણે ગુણાકાર છે. તમે જોઈ શકો છો મિત્રો એમાં કે અનુક્રમે એટલે કે સરવાળો પહેલો છે એ સરવાળો છે, બીજો છે એ ગુણાકાર છે. અનુક્રમે એટલે અનુક્રમે એક્ચ્યુઅલમાં સરવાળો એટલે આલ્ફા અને બીટા બે બીજને લઈએ તો સરવાળો તમને 1 આપેલ છે અને ગુણાકાર આલ્ફા અને બીટા બરાબર પણ 1 આપેલ છે મિત્રો. એટલે આપણને એટલો ખ્યાલ આવી જાય કે બે બીજનો સરવાળો 1 અને ગુણાકાર 1 છે. તો આપણે દ્વિઘાત બહુપદી શોધવાની છે મિત્રો. તો જે દ્વિઘાત બહુપદી શોધીએ આપણે, તો દ્વિઘાત બહુપદી શોધવા માટે આપણે સર્વપ્રથમ દ્વિઘાત બહુપદીનું વ્યાપક સમીકરણ તમને ખબર હોવી જોઈએ. દ્વિઘાત બહુપદીનું વ્યાપક સમીકરણ જે તમને મિત્રો ax² plus bx plus c બરાબર 0 દ્વારા વ્યાખ્યાયિત કરવામાં આવે છે. ax² bx c બરાબર 0 દ્વારા વ્યાખ્યાયિત કરવામાં આવે છે મિત્રો. જો હજી નો ખ્યાલ હોય તો બહુપદી પાર્ટ 1 જોઈ લો મિત્રો. એમાં દ્વિઘાત બહુપદીનું વ્યાપક સમીકરણને સમજાવે છે મિત્રો. તો હવે જુઓ, આપણને એમને બે બીજનો સરવાળો આપેલ છે. બે બીજોનો સરવાળો, આપણે બે બીજનો સરવાળો છે એને આલ્ફા વત્તા બીટા કહેતા હતા, જે આપણી પાસે હતું -b/a. એ સૂત્ર સ્વરૂપે હતું. એટલે બે બીજનો સરવાળો આપણને એમને આપેલ છે -b/a બરાબર સરવાળો 1 છે. બે બીજનો સરવાળો આપણી પાસે 1 છે. તો આપણે a સામે જવા દઈએ તો -b બરાબર 1 છેદમાં a છે એ સામે જશે, તેને ગુણ્યા 1 થશે. તો -b અને a બંને સરખા છે અને a બરાબર 1 લઈ શકીએ છીએ આપણે. બે બીજોનો ગુણાકાર જે આપણે થશે c/a. તમે મિત્રો ગુણાકાર આપેલ છે, ગુણાકાર પણ 1 છે એટલે કે c/a બરાબર 1 આગળ પાછળ લખી શકીએ છીએ. a સામે જાય તો c બરાબર 1. મિત્રો જો a, b અને c બધાની કિંમત સરખી છે. જો તમે a બરાબર 1 લેશો, અહીંયા તમે a ની જગ્યાએ 1 મૂકશો તો કે -b બરાબર 1, માઈનસ ઉપર જાય તો b બરાબર -1 થશે. તો b બરાબર -1 થશે અને c બરાબર 1 એટલે કે m ની કિંમત 1 જ છે એટલે c બરાબર 1 થશે મિત્રો. તો આપણે સમીકરણમાં કિંમત મૂકીએ. જે સમીકરણ છે ax² plus bx plus c બરાબર 0 માં કિંમત મૂકીએ
માં કિંમત મૂકતા જે તમને કિંમત આપી છે એ કિંમત મૂકતા મિત્રો એની જગ્યાએ 1 એટલે 1 ન લખીએ તો ચાલે x2 b ની જગ્યાએ -1 એટલે -1x આમ તો ત્યારે 1 મૂકીએ પછી રિમૂવ કરી દઈશું c ની જગ્યાએ 1 બરાબર 0 હવે 1 ન લખીએ તો ખાલી x2 -x + 1 બરાબર 0 જે માંગેલ સમીકરણ છે જે માંગેલ દ્વિઘાત સમીકરણ છે આખું લખી શકો છો જે માંગેલ દ્વિઘાત સમીકરણ છે મિત્રો તો આ એક દાખલો તો મિત્રો જે એકદમ સરળ કહી શક્યા છે આની ઘણી બધી રીત છે આ મેં એકદમ રીત આપે છે મિત્રો સરવાળાનો -b/a ગુણાકાર c/a કે a અને b નું રિલેશન લીધું a અને લીધો તો બાકી બધાની કિંમત આપણે મૂકી દઈએ કે b બરાબર આટલા થશે c બરાબર થશે અને દ્વિઘાત સમીકરણના વ્યાપક સમીકરણમાં કિંમત મૂકતા મિત્રો એટલે આપણને આ જવાબ મળી જાય છે મિત્રો તો હવે આવો જ એક દાખલો બીજો છે જે તમે હાથે ગણી શકો છો મિત્રો એ આપણે નેક્સ્ટ ટોપિકમાં આપણે તમને સમજાવશું આ દાખલો નેક્સ્ટ ટોપિકમાં તમને કરાવશું તમે રકમ જોઈ શકો છો જેના શૂન્યનો સરવાળો અને ગુણાકાર અનુક્રમે 4 અને 1 હોય તેવી દ્વિઘાત બહુપદી મેળવો એટલે મિત્રો શૂન્યનો સરવાળો 4 છે અને ગુણાકાર 1 છે એટલે કે આલ્ફા વત્તા બીટા જે આપણે 4 લઈએ છીએ અને આલ્ફા ગુણ્યા બીટા 1 લઈએ છીએ તેવી દ્વિઘાત બહુપદી આપણે સમીકરણ મેળવવાનું છે મિત્રો તો આ એક્ઝામ્પલ્સ તમે સોલ્વ કરજો જેને સોલ્વ થઈ જાય એ મને આ વિડિયોની કમેન્ટમાં આન્સર આપી દેજો કે એમને કેવું સમીકરણ મળે છે મિત્રો તો આવા જ વિડિયો જોવા માટે આગળ બેલ આઇકોન ઓન રાખશો જેથી તમને વિડિયો મળી રહેશે મિત્રો આ એક્ઝામ્પલ નેક્સ્ટ ટોપિકમાં સોલ્વ કરશું આપણે તો મળીએ છીએ નવા વિડિયોમાં આપણે